નદીમાં કૂદીને આત્મહત્યા કરવા જઈ રહેલી એક કરોડપતિ મહિલાને બકરી ચરાવતા ગરીબ યુવકે બચાવી। જ્યારે એક ગરીબ બકરી ચરાવતા યુવકે એક યુવાન કરોડપતિ વિધવા મહિલાનો જીવ બચાવીને તેની બેભાન અવસ્થામાં પોતાની ઝૂંપડીમાં લઈ ગયો। ત્યારે તે વિધવા મહિલા સાથે આખી રાત જે થયું તે માનવતાને શરમજનક હતું। મિત્રો, આ આખી સાચી વાર્તા જાણવા માટે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૂર્ય આથમી રહ્યો હતો, નદી કિનારે હળવી લાલાશ છવાયેલી હતી અને હવામાં એક અજીબ શાંતિ હતી। તે જ શાંતિની વચ્ચે એક સ્ત્રી ઊભી હતી, પુષ્પાદેવી, કરોડોની માલકીન, પણ દિલથી સાવ ખાલી। મોંઘી સાડી અને સોના હીરાના ઘરેણાથી લદાયેલી હોવા છતાં તૂટેલી હતી, જાણે જિંદગીએ તેની પાસેથી બધું જ છીનવી લીધું હોય। તેની આંખોમાં આંસુ નહોતા, કારણ કે તે રડી રડીને થાકી ગઈ હતી। તેના પિતાના મૃત્યુ પછી તેના પોતાના જ લોકો તેના દુશ્મન બની ગયા હતા। દરેક વ્યક્તિએ તેને લૂંટી લીધી, દગો દીધો અને આજે તે આ નદી કિનારે પોતાનો છેલ્લો નિર્ણય લેવા માટે ઊભી હતી। તેણે ઊંડો શ્વાસ લીધો અને કોઈ ખચકાટ વિના નદીમાં છલાંગ લગાવી દીધી। પાણીનો જોરદાર અવાજ ગુંજ્યો અને બધું જ જાણે સમાપ્ત થઈ ગયું। પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। તે જ સમયે નજીકમાં એક ગરીબ બકરી ચરાવતો યુવક રામુ, જેની ઉંમર લગભગ 20 થી 22 વર્ષની હતી, તે પોતાની બકરીઓ લઈને પાછો ફરી રહ્યો હતો। તેના કપડાં જૂના હતા, પગમાં ચપ્પલ પણ નહોતી, પણ દિલ સાફ હતું। અને ત્યારે જ તેની નજર નદીમાં પડેલી તે સ્ત્રી પર પડી। અરે, તેના મોંમાંથી જોરથી અવાજ નીકળ્યો અને એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તે પૂરી તાકાતથી નદી તરફ દોડ્યો। તેણે જોયું કે તે સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે અને પછીની ક્ષણે તે પણ નદીમાં કૂદી પડ્યો। ઠંડુ પાણી, તેજ પ્રવાહ, ઊંડાઈ, બધું જ તેની વિરુદ્ધ હતું, પણ તેની અંદર માનવતા જીવંત હતી। તેણે તરીને તે સ્ત્રીને શોધી અને આખરે તેનો હાથ પકડી લીધો। તે બેભાન થઈ ગઈ હતી। રામુએ પૂરી તાકાત લગાવીને તેને કિનારા સુધી ખેંચી। પોતે હાંફતો અને થાકેલો હતો, પણ હાર માની રહ્યો નહોતો। કિનારે પહોંચીને તેણે તેને જમીન પર સુવડાવી અને કોઈક રીતે તેના શ્વાસ પાછા લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો। થોડી ક્ષણો માટે એવું લાગ્યું કે બધું સમાપ્ત થઈ જશે, પણ અચાનક પુષ્પાદેવીના મોંમાંથી પાણી નીકળ્યું અને તે જોર જોરથી ખાંસવા લાગી। રામુના જીવમાં જીવ આવ્યો, બચી ગઈ। તેણે રાહતનો શ્વાસ લીધો। પુષ્પાદેવીએ ધીમે ધીમે આંખો ખોલી અને સામે તે ગરીબ યુવકને જોયો, જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બચાવી હતી। તેની આંખોમાં આશ્ચર્ય અને દર્દ બંને હતા। તે મને કેમ બચાવી? તેણે તૂટેલા અવાજમાં પૂછ્યું। રામુ થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, કારણ કે મરવું સહેલું છે, પણ જીવવા માટે હિંમત જોઈએ છે। આ સાંભળીને પુષ્પાદેવીની અંદર કંઈક હલી ગયું। પહેલીવાર કોઈએ તેને પૈસાથી નહીં, પણ માણસ સમજીને બચાવી હતી। તેને શું ખબર હતી કે આ ગરીબ યુવક તેની જિંદગી બદલી નાખશે અને એક દિવસ એવો પણ આવશે જ્યારે આ સંબંધ માનવતાથી આગળ વધીને પ્રેમમાં બદલાઈ જશે અને તે કરોડપતિ વિધવા મહિલા તે જ બકરી ચરાવતા ગરીબ યુવક રામુ સાથે લગ્ન કરી લેશે। નદી કિનારે તે રાત્રે બધું બદલાઈ ગયું હતું, પણ અસલી કહાની તો હવે શરૂ થવાની હતી। પુષ્પાદેવી હજી પણ નબળી હાલતમાં જમીન પર બેઠી હતી। તેના કપડાં ભીના થઈ ગયા હતા અને ઠંડી હવા તેના શરીરને ધ્રુજાવી રહી હતી, પણ તેની અંદરનું વાવાઝોડું આના કરતાં ક્યાંય વધુ ખતરનાક હતું। રામુ થોડો દૂર ઊભો તેને જોઈ રહ્યો હતો। તેને સમજાતું નહોતું કે હવે શું કરવું। એક તરફ તે એક અજાણી સ્ત્રી હતી અને બીજી તરફ તેની હાલત એવી હતી કે તેને એકલી છોડી દેવી અશક્ય હતી। તમે ચાલી શકો છો? રામુએ ધીમેથી પૂછ્યું। પુષ્પાદેવીએ ઊભા થવાની કોશિશ કરી, પણ તેનું શરીર સાથ નહોતું આપી રહ્યું। ત્યારે રામુ તરત જ આગળ વધ્યો અને તેને સહારો આપ્યો। તેના હાથ ખરબજડા હતા, પણ તેમાં સચ્ચાઈ હતી। તે તેને સંભાળતા પાસેના એક નાના કાચા રસ્તા તરફ લઈ ગયો, જ્યાં થોડે દૂર તેની નાનકડી ઝૂંપડી હતી। રસ્તામાં પુષ્પાદેવી ચૂપ રહી, પણ તેના મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે એક ગરીબ યુવક જેને તે ઓળખતી પણ નહોતી, તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને કેમ બચાવી? ઝૂંપડી પાસે પહોંચીને રામુએ તેને અંદર બેસાડી। ત્યાં માત્ર એક જૂની ખાટ, માટીનો ચૂલો અને થોડા વાસણો હતા। આ તેની આખી દુનિયા હતી। તમે અહીં બેસો, હું આગ સળગાવું છું, રામુએ કહ્યું અને ઝડપથી સૂકી લાકડીઓ ભેગી કરીને આગ સળગાવી, જેથી તેને ઠંડી ન લાગે। પછી તેણે એક જૂનો ગમછો લાવીને આપ્યો। તમે તેનાથી તમારા વાળ સૂકવી લો। પુષ્પાદેવીએ તે ગમછાને હાથમાં લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા। ક્યારેય કોઈએ તેને આટલા પોતાનાપણાથી કંઈ પણ આપ્યું નહોતું। થોડીવાર પછી રામુએ ચૂલા પર પાણી ગરમ કર્યું અને તેને પીવા આપ્યું। તમે જમ્યા છો? તેણે પૂછ્યું। પુષ્પાદેવીએ ધીમેથી માથું હલાવ્યું, ના। ત્યારે રામુએ તરત જ સૂકી રોટલી અને થોડું મીઠું ડુંગળી તેની સામે મૂકી દીધું। મારી પાસે બસ આટલું જ છે,
તેણે ખચકાતા કહ્યું, પુષ્પાદેવી, જેને જિંદગીમાં ક્યારેય સાદું ભોજન નહોતું ખાધું, આજે તે જ રોટલીને એવી રીતે ખાઈ રહી હતી જાણે તે સૌથી સ્વાદિષ્ટ ભોજન હોય, કારણ કે તેમાં ભૂખ કરતાં વધુ માનવતાનો સ્વાદ હતો. પણ ત્યારે જ ઝૂંપડીની બહાર અચાનક કંઈક અવાજ થયો, જાણે કોઈ ઊભું રહીને બધું જોઈ રહ્યું હોય. રામુ ચોંકી ગયો. તેણે બહાર ડોકિયું કર્યું. અંધારામાં કોઈ સ્પષ્ટ દેખાતું નહોતું, પણ તેને એવું લાગ્યું જાણે કોઈ તેમની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું હોય. અને બીજી તરફ અંધારામાં ઊભેલો એક માણસ હળવા સ્મિત સાથે બોલ્યો, તો તે અહીં જ છુપાઈ છે. હવે રમત શરૂ થશે. રાત ઘેરી થતી જતી હતી, પણ રામુની નાનકડી ઝૂંપડીની બહાર ફેલાયેલું અંધારું જાણે કોઈ મોટા તોફાનની ચેતવણી આપી રહ્યું હતું. અંદર પુષ્પાદેવી ખાટ પર બેઠી હતી. આગની હળવી રોશની તેના ચહેરા પર પડી રહી હતી અને તેની આંખોમાં હવે પહેલા જેવો સન્નાટો નહોતો, પણ એક અજાણ્યો ડર ધીમે ધીમે જગ્યા બનાવી રહ્યો હતો. રામુ વારંવાર ઝૂંપડીના દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેને સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે કોઈ બહાર છે, કોઈ જે તેમને જોઈ રહ્યું છે. તમે કેમ ડરી રહ્યા છો? પુષ્પાદેવીએ ધીમા અવાજે પૂછ્યું. રામુ થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ખબર નહીં, પણ લાગે છે કે કોઈ અમને જોઈ રહ્યું છે. આ સાંભળીને પુષ્પાદેવીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તેને પણ તેના ભૂતકાળના પડછાયા યાદ આવવા લાગ્યા. તે લોકો, તેમણે તેની દોલત માટે તેને ખતમ કરવાનું કાવતરું રચ્યું હતું. અચાનક ઝૂંપડીની બહાર સૂકી ડાળી તૂટવાનો અવાજ આવ્યો. ચટાક ચટાક. રામુ તરત ઊભો થયો. તેણે પાસે પડેલી એક લાકડી ઉઠાવી લીધી અને ધીમે ધીમે દરવાજા તરફ વધ્યો. તેના શ્વાસ તેજ થઈ રહ્યા હતા, પણ તેની આંખોમાં ડર કરતાં વધુ હિંમત હતી. તેણે ઝટકાથી દરવાજો ખોલ્યો. બહાર માત્ર અંધારું હતું. ઠંડી હવા તેજ ચાલી રહી હતી, પણ કંઈ દેખાતું નહોતું. છતાં કોઈના હોવાનો અહેસાસ સ્પષ્ટ હતો. તે જ સમયે ઝૂંપડીથી થોડે દૂર ઝાડ પાછળ છુપાયેલો એક માણસ ફોન પર ધીમેથી બોલ્યો, હા, મળી ગઈ છે, જીવતી છે અને એક ગરીબ છોકરા સાથે છે. ચિંતા ન કરો, હવે તે ક્યાંય નહીં જાય. તેના અવાજમાં ચાલાકી અને ખતરનાક ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અંદર રામુ પાછો આવ્યો, પણ હવે તેનો ચહેરો ગંભીર હતો. તમે સાચું કહો, તમે કોણ છો અને તમને કોણ શોધી રહ્યું છે? પુષ્પાદેવી થોડીવાર સુધી ચૂપ રહી, જાણે તે પોતાના ભૂતકાળ સાથે લડી રહી હોય. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે ધ્રુજતા અવાજે કહ્યું, હું પુષ્પાદેવી છું. મારા પતિના મૃત્યુ પછી મારા પોતાના જ મને મારી નાખવા માંગે છે, મારી બધી દોલત હડપવા માટે. આ સાંભળીને રામુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાઈ ગયું કે આ માત્ર એક સ્ત્રીનો જીવ બચાવવાની વાત નથી, આ હવે એક ખતરનાક રમત બની ચૂકી છે. પણ તેણે વિચાર્યા વિના એક નિર્ણય લીધો, જ્યાં સુધી હું જીવતો છું, તમને કોઈ સ્પર્શ પણ નહીં કરી શકે. તેના શબ્દોમાં એક અજીબ વિશ્વાસ હતો, જે પુષ્પાદેવીના તૂટેલા દિલને પહેલીવાર સહારો આપી રહ્યો હતો. પણ તેમને ખબર નહોતી કે બહાર જે લોકો હતા તે માત્ર નજર નહોતા રાખી રહ્યા, પણ હવે પછીની જ ક્ષણે હુમલો કરવાની તૈયારીમાં હતા. રાત હવે સંપૂર્ણપણે ઘેરી થઈ ચૂકી હતી. આ આકાશમાં ચાંદ વાદળો પાછળ સંતાઈને નીકળી રહ્યો હતો અને દર વખતે જ્યારે તેની હળવી રોશની જમીન પર પડતી, ત્યારે ઝૂંપડીની આસપાસના વૃક્ષોના પડછાયા કોઈ ડરામણા સાયાની જેમ હલવા લાગતા, જાણે અંધારું પોતે જીવંત હોય અને ધીમે ધીમે તેમની નજીક આવી રહ્યું હોય. ઝૂંપડીની અંદર માટીના ચૂલાની બુઝાતી આગમાંથી ઉઠતી હળવી ગરમી વચ્ચે રામુ અને પુષ્પાદેવી બંને ચૂપચાપ બેઠા હતા. પણ આ ખામોશી સામાન્ય નહોતી, તેમાં ડર હતો, બેચેની હતી અને આવનારા જોખમની સ્પષ્ટ ચેતવણી હતી. રામુ વારંવાર દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેની મુઠ્ઠીઓ સજ્જ થઈ ગઈ અને ચહેરા પર એક અજીબ સંકલ્પ હતો. જ્યારે પુષ્પાદેવીનું દિલ હજી પણ જોરથી ધડકી રહ્યું હતું, તેને એવું લાગી રહ્યું હતું કે તેનો ભૂતકાળ તેનો પીછો કરતાં કરતાં અહીં સુધી પહોંચી ગયો છે અને હવે તેનાથી બચવું અશક્ય બની ગયું છે. જો તે લોકો અહીં આવી ગયા તો? તેણે ડરતા ડરતા પૂછ્યું. તેના અવાજમાં તે તૂટન સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં સહી હતી. રામુએ તેની તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહીં, પણ એક અડગ હિંમત હતી. તો તેમનો સામનો કરીશું, ભાગીશું નહીં. તેના આ શબ્દો સાંભળીને પુષ્પાદેવી થોડીવાર સુધી તેને જોતી રહી, કારણ કે પહેલીવાર કોઈએ તેના માટે આ રીતે ઊભા રહેવાની વાત કરી હતી, કોઈ લાલચ વિના, કોઈ ડર વિના. પણ ત્યારે જ અચાનક ઝૂંપડીની બહાર પગલાંનો અવાજ ગુંજવા લાગ્યો, ધીમે ધીમે પણ સ્પષ્ટ, જાણે કોઈ જાણી જોઈને પોતાના આગમનનો અહેસાસ કરાવી રહ્યું હોય. રામુ તરત ઊભો થયો. તેણે પાસે પડેલી જાડી લાકડીને મજબૂતીથી પકડી લીધી અને દરવાજા પાસે ઊભો થઈ ગયો. તેના શ્વાસ ઊંડા થઈ રહ્યા હતા, પણ તેની નજર દરવાજા પર મંડાયેલી હતી. પછીની જ ક્ષણે દરવાજા પર જોરદાર દસ્તક થઈ. ધડામ ધડામ આખી ઝૂંપડી હલી ઉઠી. પુષ્પાદેવી ડરના માર્યા પાછળ હટી ગઈ. તેનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેના હોઠમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, તેઓ આવી ગયા. રામુએ એક ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે પોતાને મજબૂત કરી રહ્યો હોય. પછી તેણે દરવાજો ખોલવાનો નિર્ણય લીધો. જેવો દરવાજો ખુલ્યો, સામે 3 માણસો ઊભા હતા,
ચહેરા પર કાળી દાઢી, આંખોમાં ખતરનાક ચમક અને હાથમાં દંડા. તેમાંથી એકે આગળ વધીને ત્રાંસા સ્મિત સાથે કહ્યું, તો તું અહીં જ છુપાય છે પુષ્પાદેવી? તેના અવાજમાં એવું ઝેર હતું કે સાંભળતા જ પુષ્પાદેવીના ચહેરાનો રંગ ઉડી ગયો. ચાલ અમારી સાથે, બહુ રમત થઈ ગઈ, બીજા માણસે કહ્યું અને આગળ વધવા લાગ્યો. ત્યારે રામુ તેમની સામે આવીને ઊભો થઈ ગયો. કોઈ ક્યાંય નહીં જાય. તેનો અવાજ ભલે શાંત હતો, પણ તેમાં એવી દ્રઢતા હતી કે થોડીવાર માટે તે લોકો પણ અટકી ગયા. અરે હટ નાના, આ તારા બસની વાત નથી. પહેલો માણસ હસ્યો, પણ રામુ તેની જગ્યાએથી ન હલ્યો. જ્યાં સુધી હું જીવતો છું તે ક્યાંય નહીં જાય. હવે માહોલ સંપૂર્ણપણે ગરમ થઈ ચૂક્યો હતો. હવામાં તણાવ પડી ગયો હતો અને પછીની જ ક્ષણે એક માણસે ગુસ્સામાં આવીને રામુને જોરથી ધક્કો માર્યો. પણ રામુ પડ્યો નહીં. તેને તરત પોતાને સંભાળ્યો અને પૂરી તાકાતથી તે માણસનો હાથ પકડીને પાછળ ઝટકો માર્યો. આ જોઈને બાકીના બંને પણ તેના પર તૂટી પડ્યા. ઝૂંપડીની અંદર એક ખતરનાક સંઘર્ષ શરૂ થઈ ગયો. લાકડીઓનો અવાજ, ચીસો, ધક્કા, બધું એકસાથે થઈ રહ્યું હતું. પુષ્પાદેવી એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં ડરની સાથે સાથે આશ્ચર્ય પણ હતું કે એક ગરીબ બકરી ચરાવતો યુવક ત્રણ ગુંડાઓ સામે એકલો લડી રહ્યો હતો. માત્ર તેની રક્ષા માટે એક માણસે પાછળથી આવીને રામુ પર વાર કર્યો, જેનાથી તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. પણ તેને હાર ન માની. તેને પૂરી તાકાતથી પલટીને તેને ધક્કો માર્યો અને તેને જમીન પર પાડી દીધો. પછી બીજા માણસ સાથે તેની જોરદાર મારામારી શરૂ થઈ ગઈ. દરેક વાર સાથે તેની તાકાત ઓછી થઈ રહી હતી, પણ તેનો હોંસલો નહોતો તૂટી રહ્યો. આખરે ઘણા સંઘર્ષ પછી તે ત્રણેય માણસો થોડીવાર માટે પાછળ હટી ગયા. કદાચ તેમને અપેક્ષા નહોતી કે આ છોકરો આટલો જોરદાર મુકાબલો કરશે. આ સમાપ્ત નથી થયું. તેમાંથી એકે ગુસ્સામાં કહ્યું અને જતા જતા ધમકી આપીને ચાલ્યો ગયો, અમે ફરી આવીશું અને ત્યારે કોઈ નહીં બચે. તેમના જતા જ ઝૂંપડીમાંથી ફરીથી ખામોશી છવાઈ ગઈ. પણ આ ખામોશી પહેલા કરતાં વધુ ભારે હતી. રામુ જમીન પર બેસી ગયો. તેનું શરીર ઈજાઓથી ભરાઈ ગયું હતું અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. પુષ્પાદેવી તરત તેની પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તમે પાગલ છો કે શું? તમારો જીવ કેમ જોખમમાં નાખ્યો? તેણે ધ્રુજતા અવાજે કહ્યું. રામુ હળવું સ્મિત કર્યું, કારણ કે હવે તમારો જીવ મારી જવાબદારી છે. તેના શબ્દો સાંભળીને પુષ્પાદેવીની અંદર કંઈક બદલાઈ ગયું. જે સંબંધ હજી સુધી માત્ર માનવતાનો હતો, તેમાં હવે એક અજાણી લાગણી જન્મ લેવા લાગી હતી. પણ બીજી તરફ અંધારામાં ઊભેલા તે લોકો હજી દૂર નહોતા ગયા. તેઓ બસ સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા અને આ વખતે તેમનો ઈરાદો પહેલા કરતાં વધુ ખતરનાક હતો. રમત હવે ખરેખર શરૂ થઈ ચૂકી હતી. રાતનું તે ભયાનક દ્રશ્ય હજી સમાપ્ત નહોતું થયું, બલકે અસલી ડર તો હવે ધીમે ધીમે તેના મૂળ જમાવી રહ્યો હતો. કારણ કે જે ત્રણ માણસો હમણાં જ ધમકી આપીને ગયા હતા, તેમની આંખોમાં જે નફરત અને લાલચ હતી તે સ્પષ્ટ કહી રહી હતી કે તેઓ એટલી સરળતાથી હાર માનવાના નથી. ઝૂંપડીની અંદર બુઝાતી આગની હળવી રોશનીમાં રામુ જમીન પર બેઠો હતો. તેના માથામાંથી હજી પણ હળવું લોહી વહી રહ્યું હતું. હાથો અને ખભા પર ઈજાના નિશાન હતા, પણ તેની આંખોમાં દર્દ કરતાં વધુ એક અજીબ સંતોષ હતો કે તેણે પુષ્પાદેવીને બચાવી લીધી. બીજી તરફ પુષ્પાદેવી તેની સામે બેઠી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ હવે માત્ર દર્દના નહોતા, પણ તેમાં કૃતજ્ઞતા, આશ્ચર્ય અને એક અનકહી લાગણી પણ હતી, જેને તે પોતે પણ સમજી શકતી નહોતી. તમે પાગલ છો. તમે જાણતા નથી કે હું કોણ છું, છતાં મારા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો, તેણે ધીમા અવાજે કહ્યું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે તેની અંદરનું બધું દર્દ હવે બહાર આવી રહ્યું હોય. રામુએ હળવા સ્મિત સાથે તેની તરફ જોયું. માણસને બચાવવા માટે એ જાણવું જરૂરી નથી હોતું કે તે કોણ છે. તેના આ શબ્દો સીધા પુષ્પાદેવીના દિલમાં ઉતરી ગયા, કારણ કે તેની આખી જિંદગીમાં લોકોએ તેને માત્ર તેના પૈસા માટે જ ઓળખી હતી. તેના માણસ હોવાની કોઈ કિંમત નહોતી. થોડીવાર બંને વચ્ચે ખામોશી રહી, પણ આ ખામોશી હવે પહેલા જેવી ભારે નહોતી. તેમાં એક અજીબ શાંતિ હતી. બહાર હવા તેજ ચાલી રહી હતી. વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે ટકરાઈ રહી હતી, જાણે આવનારા તોફાનની ચેતવણી આપી રહી હોય. ત્યારે જ અચાનક દૂરથી કૂતરાઓના ભસવાનો અવાજ આવવા લાગ્યો અને રામુનો ચહેરો ગંભીર થઈ ગયો. આ લોકો ફરીથી આવી શકે છે, તેણે ધીમેથી કહ્યું. પુષ્પાદેવીનું દિલ ફરીથી ગભરાવા લાગ્યું. તો હવે શું કરીશું? રામુ થોડીવાર વિચારતો રહ્યો, પછી બોલ્યો. અહીં રહેવું હવે સુરક્ષિત નથી. આપણે સવાર થતાં પહેલાં અહીંથી નીકળવું પડશે. આ સાંભળીને પુષ્પાદેવી ચોંકી ગઈ. પણ ક્યાં જઈશું? રામુએ બહાર અંધારા તરફ જોયું, જાણે કોઈ નિર્ણય કરી રહ્યો હોય. જંગલની પેલે પાર એક જૂનું મંદિર છે, ત્યાં કોઈ આવતું નથી. હાલ પૂરતું ત્યાં જ છુપાવવું પડશે. તેના અવાજમાં દ્રઢતા હતી. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી, પણ દરેક મિનિટ તેમને ભારે લાગી રહી હતી, જાણે સમય પોતે જ થંભી ગયો હોય. રામુએ પોતાની ઈજાઓની પરવાહ કર્યા વિના ઝૂંપડીના ખૂણેથી એક જૂનો કોથળો કાઢ્યો. તેમાં થોડું સૂકું ખાવાનું અને પાણી રાખ્યું. પછી પોતાની બકરીઓને ધીમે ધીમે ભેગી કરવા લાગ્યો.
કારણ કે તે તેમને છોડી શકતો નહોતો. તે તેનું પરિવાર હતી. પુષ્પાદેવી તેને જોઈ રહી હતી. તેના શ્વાસ નહોતો આવતો કે એક આટલો ગરીબ યુવક જેની પાસે પોતે કંઈ નથી, તે તેના માટે બધું છોડવા તૈયાર છે. તમે મારા માટે આટલું બધું કેમ કરી રહ્યા છો? તેણે ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં માત્ર સવાલ નહોતો, પણ એક ગહન લાગણી પણ હતી. રામુ થોડીવાર રોકાયો, પછી તેની તરફ જોયું અને બોલ્યો, કદાચ એટલે કે પહેલીવાર મને લાગી રહ્યું છે કે મારી જિંદગીનો કોઈ અર્થ છે. આ સાંભળીને પુષ્પાદેવીના દિલમાં જાણે કંઈક પીગળી ગયું. તેની અંદર એક નવો અહેસાસ જન્મ લેવા લાગ્યો, એક એવો અહેસાસ જેને તે શબ્દોમાં કહી શકતી નહોતી. ધીમે ધીમે રાત વધુ ઘેરી થતી ગઈ અને આખરે તે ક્ષણ આવી ગઈ જ્યારે તેમને નીકળવાનું હતું. રામુએ ઝૂંપડીની આગ બુઝાવી, ચારે તરફ એક છેલ્લી નજર નાખી અને પછી પુષ્પાદેવી તરફ હાથ લંબાવ્યો. ચાલ. પુષ્પાદેવીએ કંઈ પણ કહ્યા વિના તેનો હાથ થામી લીધો અને બંને અંધારા જંગલ તરફ આગળ વધી ગયા. રસ્તો સરળ નહોતો, કાંટા, પથ્થરો, અંધારું અને દરેક પગલે ખતરાનો અહેસાસ. પણ તેમ છતાં બંને આગળ વધતા રહ્યા. દર થોડી વારે રામુ પાછળ ફરીને જોતો, જાણે તેને ખાતરી નહોતી થઈ રહી કે તે લોકો તેમનો પીછો નથી કરી રહ્યા. પણ હકીકત કંઈક બીજું હતી. દૂર, ઘણું દૂર, તે જ ત્રણેય માણસો એક જીપમાં બેઠા હતા અને તેમાંથી એક ફોન પર બોલી રહ્યો હતો. તેઓ જંગલ તરફ જઈ રહ્યા છે. હા, આ વખતે બચીને નહીં જાય. તેના અવાજમાં હવે પહેલા કરતાં વધુ ખતરનાક ઠંડક હતી. બીજી તરફ જંગલની અંદર ચાલતા ચાલતા પુષ્પાદેવી ઘણીવાર લથડી, પણ દર વખતે રામુએ તેને સંભાળી, તેનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો, જાણે તે તેને કોઈ પણ સંજોગોમાં પડવા નહીં દે. થોડા કલાકોની મુશ્કેલ યાત્રા પછી આખરે તેઓ તે જૂના મંદિર સુધી પહોંચી ગયા. તૂટેલી દિવાલો, જંગ લાગેલા દરવાજા અને ચારે તરફ ફેલાયેલી વેરાનતા, પણ હાલ પૂરતું તે જ તેમની સૌથી સુરક્ષિત જગ્યા હતી. બંને અંદર ગયા અને પહેલીવાર થોડી રાહતનો શ્વાસ લીધો, પણ તેમને ખબર નહોતી કે આ રાહત ખૂબ જ થોડા સમય માટેની છે, કારણ કે તેમનો પીછો કરનારા હવે તેમની વધુ નજીક આવી ચૂક્યા હતા અને આ વખતે તેઓ માત્ર ડરાવવા નહીં પણ ખતમ કરવા આવ્યા હતા. અને કદાચ આવતી સવાર તેમના માટે નવી શરૂઆત નહીં પણ એક નવી પરીક્ષા લઈને આવવાની હતી. જંગલના તે સુમસામ મંદિર પહોંચ્યા પછી પહેલીવાર એવું લાગ્યું જાણે રાતે થોડીવાર માટે પોતાની ગતિ ધીમી કરી દીધી હોય. પણ સચ્ચાઈ એ હતી કે તોફાન હજી શાંત નહોતું થયું, બલકે બસ પોતાના સાચા સમયની રાહ જોઈ રહ્યું હતું. તૂટેલી દિવાલો અને જાંગ લાગેલા દરવાજાઓની વચ્ચે બેઠેલી પુષ્પાદેવીએ ચારે તરફ નજર દોડાવી. તેના શ્વાસ હજી પણ તેજ ચાલી રહ્યા હતા. શરીર થાકેલું હતું, પણ મન તેનાથી વધુ બોજીલું હતું. ડર, ભૂતકાળની યાદો અને આવનારા ખતરાની ચેતવણી બધું એકસાથે તેની અંદર ઘૂમી રહ્યું હતું. બીજી તરફ રામુ, જેના શરીર પર ઈજાના નિશાન હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા, છતાં તે દરેક ખૂણાને ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે કોઈ પણ ક્ષણે આ આવનારા ખતરા સામે પહેલાથી જ લડવાની તૈયારી કરી રહ્યો હોય. તેણે મંદિરના દરવાજા પાસે કેટલાક મોટા પથ્થરો ખસેડીને મૂકી દીધા, જેથી કોઈ અંદર સરળતાથી ન આવી શકે. પછી તેણે પોતાની બકરીઓને એક ખૂણામાં ભેગી કરી અને થોડું સૂકું ઘાસ તેમની સામે મૂકી દીધું. તેની દરેક હરકતમાં એક જવાબદારી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જાણે તે માત્ર એક યુવક નહીં પણ એક રક્ષક બની ચૂક્યો હોય. પુષ્પાદેવી તેને જોઈ રહી હતી અને તેના દિલમાં ધીમે ધીમે એક અજીબ અહેસાસ જન્મ લઈ રહ્યો હતો. આ તે જ યુવક હતો જેને તેણે થોડા કલાકો પહેલા સુધી જોયો પણ નહોતો, અને આજે તે જ તેની જિંદગીનો સૌથી મોટો સહારો બની ગયો હતો. તમે થાકી ગયા છો, આરામ કરી લો, તેણે ધીમા અવાજે કહ્યું. પણ રામુએ માથું હલાવ્યું. હજી નહીં, હજી તમે સુરક્ષિત નથી. તેની આંખોમાં એક અજીબ સજાગતા હતી, જાણે તે દરેક અવાજ, દરેક હલચલને મહેસૂસ કરી શકતો હોય. બહાર જંગલમાં હવા તેજ ચાલી રહી હતી, વૃક્ષોની ડાળીઓ હલી રહી હતી અને ક્યાંક ક્યાંકથી જાનવરોનો અવાજ આવી રહ્યો હતો, જે માહોલને વધુ ડરામણો બનાવી રહ્યો હતો. અચાનક દૂર ક્યાંક ગાડીના એન્જિનનો હળવો અવાજ સંભળાયો અને રામુનો ચહેરો તરત સખત થઈ ગયો. તેણે હાથ ઊંચો કરીને પુષ્પાદેવીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. બંને શ્વાસ રોકીને સાંભળવા લાગ્યા. અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. તે લોકો આવી ગયા, રામુએ ખૂબ ધીમા અવાજે કહ્યું, અને તેના શબ્દો સાંભળતા જ પુષ્પાદેવીનું દિલ જાણે થંભી ગયું. તેને તરત ચારે તરફ જોયું, જાણે કોઈ છુપાવવાની જગ્યા શોધી રહી હોય, પણ મંદિરની અંદર છુપાવવાની વધારે જગ્યા નહોતી. રામુએ ઝડપથી તેને એક ખૂણામાં બેસાડી અને પોતે દરવાજા પાસે ઊભો થઈ ગયો. તેની મુઠ્ઠીઓ સજ્જ થઈ ગઈ હતી અને ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો. ડર હજી પણ હતો, પણ તેનાથી મોટો હતો તેનો ઈરાદો. બહાર જીપ ઊભી રહેવાનો અવાજ આવ્યો, દરવાજા ખુલવાનો અવાજ અને પછી પગલાંનો અવાજ, ભારે, નક્કર અને ખતરનાક. આસપાસ જ ક્યાંક હશે એક માણસનો અવાજ આવ્યો, તેજ, ઠંડો અને ઝેરીલો અવાજ, જેને સાંભળીને પુષ્પાદેવીનું શરીર ધ્રુજી ઉઠ્યું. આજે બચીને નહીં જાય, બીજો બોલ્યો. મંદિરની બહાર હવે 4-5 લોકો ભેગા થઈ ચૂક્યા હતા. તેમના હાથમાં દંડા અને લોખંડના સળિયા હતા અને તેમની આંખોમાં માત્ર એક જ મકસદ હતો, પુષ્પાદેવીને ખતમ કરવી.
અંદર રામુએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને છેલ્લી લડાઈ માટે તૈયાર કરી રહ્યો હોય. તેને પાસે પડેલી એક જાડી લાકડી ઉઠાવી લીધી અને દરવાજા પાછળ ઊભો થઈ ગયો. અચાનક જોરથી દરવાજા પર વાર થયો. ધડામ પથ્થરો હલી ગયા, પણ દરવાજો પૂરી રીતે ન તૂટ્યો. અંદર છે, બહારથી અવાજ આવ્યો અને પછીની ક્ષણે સતત વાર શરૂ થઈ ગયા. દરેક વાર સાથે મંદિરની દિવાલો ગૂંજવા લાગી અને પુષ્પાદેવીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે આંખો બંધ કરી લીધી, જાણે તે ક્ષણનો સામનો કરવાની હિંમત એકઠી કરી રહી હોય. રામુએ પાછળ ફરીને તેની તરફ જોયું અને હળવું સ્મિત કર્યું. એક એવી મુસ્કાન જેમાં ભરોસો હતો, ડરો નહીં, કંઈ નહીં થાય. તેના આ શબ્દો સાંભળીને પુષ્પાદેવીની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે તે આંસુ ડરના નહીં, પણ તે વિશ્વાસના હતા, જે તેને પહેલીવાર કોઈમાં મળ્યો હતો. અચાનક એક જોરદાર વાર થયો અને દરવાજો તૂટીને અંદર પડી ગયો. ધૂળના ગોટા ગોટા ઉડી ગયું અને તેની સાથે જ તે બધા માણસો અંદર ઘૂસી આવ્યા. ભાગવાની કોશિશ પણ નકામી છે. એક માણસે બૂમ પાડી, આજે રમત ખતમ. માહોલ સંપૂર્ણપણે ખતરનાક થઈ ચૂક્યો હતો. પણ આ વખતે રામુ પાછળ ન હટ્યો. તેણે પુષ્પાદેવીની સામે ઊભા રહીને કહ્યું, જ્યાં સુધી હું જીવતો છું, કોઈ તમને સ્પર્શ પણ નહીં કરી શકે. તેના અવાજમાં હવે ડરની જગ્યાએ એકમાત્ર પ્રેમ અને જવાબદારી હતી. અને તે જ ક્ષણે કંઈક એવું થયું જેણે બધું બદલી નાખ્યું. અચાનક દૂરથી પોલીસ સાયરનનો અવાજ ગૂંજવા લાગ્યો. પીયું પીયું બધા હુમલાખોરો ચોંકી ગયા. તેમણે એકબીજા તરફ જોયું. પોલીસ, તેમાંથી એકે ગભરાઈને કહ્યું, અને પછીની ક્ષણે તેમણે ત્યાંથી ભાગવાનું શરૂ કરી દીધું. થોડી જ મિનિટોમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને ચારે તરફ અફરાતફરી મચી ગઈ. પુષ્પાદેવી ત્યાં જ ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે આંસુ ડર કે દર્દના નહીં, પણ રાહત અને એક નવી શરૂઆતના હતા. તેણે ધીમેથી રામુ તરફ જોયું અને કંઈ પણ કહ્યા વિના તેને ગળે લગાવી લીધો. તે ક્ષણમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ડર, દર્દ, દોલત, ગરીબી બધું પાછળ છૂટી ગયું હતું અને બચ્યો હતો તો માત્ર એક સંબંધ, જે હવે માનવતાથી આગળ વધીને સાચા પ્રેમમાં બદલાઈ ચૂક્યો હતો. જંગલમાં ગૂંજતા પોલીસ સાયરન પછી જાણે કિસ્મતે અચાનક પલટો લીધો હતો. હુમલાખોરો ભાગી ચૂક્યા હતા અને પહેલીવાર ઘણા દિવસો પછી હવામાં મોતનો ડર નહીં, પણ રાહતની હળવી ખુશ્બુ હતી. પણ અસલી કહાની હજી ખતમ નહોતી થઈ. પોલીસે ચારે તરફ ઘેરાબંધી કરી લીધી હતી. થોડી જ વારમાં તે લોકોને પણ પકડી લેવામાં આવ્યા, જે પુષ્પાદેવીના જીવની પાછળ પડ્યા હતા. અને ધીમે ધીમે સચ્ચાઈ સામે આવવા લાગી. તે બીજું કોઈ નહીં, પણ તેના પોતાના જ સગા સંબંધીઓ હતા, જેમણે લાલચમાં આવીને તેની આખી સંપત્તિ હડપવાનું કાવતરું રચ્યું હતું અને તેને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. આ બધું સાંભળીને પુષ્પાદેવીના ચહેરા પર દર્દ તો હતું, પણ આ વખતે તે તૂટી નહીં, કારણ કે હવે તે એકલી નહોતી. તેની સામે રામુ હતો. રામુ જે હજી પણ ઘાયલ હતો, પણ તેની આંખોમાં તે જ સચ્ચાઈ, તે જ મજબૂતી હતી, જેણે પહેલીવાર પુષ્પાદેવીને જીવવાનું કારણ આપ્યું હતું. દિવસો વીતતા ગયા. કેસ પૂરો થયો. ગુનેગારોને સજા મળી અને પુષ્પાદેવીને તેની આખી સંપત્તિ પાછી મળી ગઈ. પણ હવે તેના માટે આ દોલત એટલું મહત્વ નહોતી ધરાવતી જેટલું પહેલાં ધરાવતી હતી. એક દિવસ તે પોતાના મોટા બંગલાની બાલ્કનીમાં ઊભી હતી, પણ તેની નજર ક્યાંક દૂર હતી. તે જંગલ તરફ, તે નદી તરફ અને તે નાના યુવક તરફ, જેણે તેની દુનિયા બદલી દીધી હતી. તેણે મોડું કર્યા વિના નિર્ણય કર્યો અને તે જ ગામ તરફ ચાલી નીકળી, જ્યાં તેની જિંદગીએ નવો વળાંક લીધો હતો. ગામમાં પહોંચતા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કરોડપતિ પુષ્પાદેવી પોતે આવી હતી, પણ તે કોઈ શાન શોકતમાં નહીં, પણ એક સાદગી સાથે આવી હતી. તેણે રામુને શોધ્યો, જે હંમેશાની જેમ પોતાની બકરીઓ સાથે હતો. પણ આ વખતે જ્યારે બંનેની નજર મળી, ત્યારે બધું બદલાઈ ચૂક્યું હતું. તે સંબંધ હવે માત્ર અહેસાન કે જવાબદારીનો નહોતો, તે હવે દિલનો સંબંધ બની ચૂક્યો હતો. તમે પાછા આવી ગયા, રામુએ હળવા સ્મિત સાથે કહ્યું, અને તેના અવાજમાં તે ખુશી સ્પષ્ટ હતી, જેને તે છુપાવી શકતો નહોતો. પુષ્પાદેવી તેની તરફ વધી. તેની આંખોમાં હળવી ભીનાશ હતી, પણ ચહેરા પર સંતોષ હતો, કારણ કે હવે મારી જિંદગી અહીં જ છે, તેણે ધીમેથી કહ્યું. થોડી ક્ષણો માટે બંને ચૂપ રહ્યા, પણ આ ખામોશીમાં હવે બધું જ હતું. પ્રેમ, પોતાપણું અને એક નવું ભવિષ્ય. રામુ, શું તમે મારી સાથે ચાલશો હંમેશા માટે? પુષ્પાદેવીએ હિંમત ભેગી કરીને પૂછ્યું. તેના અવાજમાં હળવો ડર પણ હતો, ગુમાવવાનો ડર. રામુ થોડીવાર માટે ચોંકી ગયો. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક કરોડપતિ મહિલા તેને આવો સવાલ પૂછશે, પણ તેના દિલમાં જે હતું તે હવે છુપાવી શકતો નહોતો. હું તો પહેલાથી જ તમારી સાથે છું, તેણે હસતા હસતા જવાબ આપ્યો. અને તે ક્ષણે કોઈ દેખાડો કે કોઈ ધમાલ વિના તે ગામના નાના મંદિરમાં બંનેએ એકબીજાનો હાથ થામી લીધો. એક કરોડપતિ વિધવા માલિકા અને એક ગરીબ બકરી ચરાવતો યુવક. સમાજના હિસાબે આ સંબંધ અજીબ હતો, પણ દિલના હિસાબે આ સૌથી સાચો હતો. સમય જતાં લોકોએ પણ આ સંબંધને સ્વીકારી લીધો, કારણ કે તેમણે જોયું કે આ પ્રેમ દોલત કે હેસિયતથી નહીં, પણ માનવતા અને સાચા દિલથી બન્યો છે. પુષ્પાદેવીએ પોતાની દોલતનો ઉપયોગ હવે ગરીબોની મદદ માટે કરવાનું શરૂ કર્યું. ગામમાં સ્કૂલ બનાવ્યું, હોસ્પિટલ બનાવ્યું, અને રામુ દરેક પગલે તેની સાથે ઊભો રહ્યો.
હવે તે માત્ર એક બકરી ચરાવતો યુવક નહોતો, બલકે એક એવો માણસ હતો જેણે પોતાની સાદગી અને સચ્ચાઈથી એક આખી જિંદગી બદલી દીધી હતી. બંનેની જિંદગી હવે શાંતિથી ભરાઈ ચૂકી હતી, પણ તેઓ ક્યારેય તે રાતને ન ભૂલ્યા. તે રાત જ્યારે એક સ્ત્રી મરવા જઈ રહી હતી અને એક યુવકે તેને બચાવીને માત્ર તેનો જીવ જ નહીં પણ તેની આખી દુનિયા બદલી દીધી હતી. અને કદાચ આ જ સચ્ચાઈ છે, જ્યારે માનવતા જીવંત હોય છે તો કિસ્મત પણ ઝૂકી જાય છે, અને જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં અમીરી ગરીબીની દિવાલો આપોઆપ પડી જાય છે. મિત્રો, જો તમે તે સુમસામ નદી કિનારે હોત જ્યારે ચારે તરફ સન્નાટો, ઊંડાઈ અને મોતનો સાયો હતો. એક તરફ ઊભી હતી કરોડપતિ વિધવા પુષ્પા દેવીજી, જેની પાસે બેહિસાબ દોલત હતી પણ દિલ સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. અને બીજી તરફ હતો એક ગરીબ બકરી ચરાવતો યુવક રામુ, જેની પાસે આપવા માટે કંઈ નહોતું સિવાય સાચા દિલ અને હિંમતના. તો તમે શું કરત? શું તમે પણ ચૂપચાપ જોતા રહેત એ વિચારીને કે આ મારી જવાબદારી નથી? કે પછી રામુની જેમ પોતાના જીવની પરવા કર્યા વિના કોઈ અજાણ્યાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડત? અને જો તમે પુષ્પાદેવીની જગ્યાએ હોત, જ્યાં પોતાના જ લોકો દુશ્મન બની ચૂક્યા હતા, ચારે તરફ દગો હતો, દર્દ હતું અને જીવવાનું કોઈ કારણ નહોતું બચ્યું, તો શું તમે પણ હાર માની લેત કે પછી રામુની વાત યાદ રાખીને હિંમતથી જીવવાનો નિર્ણય કરત? અને જો તમે તે ક્ષણમાં હોત જ્યારે કેટલાક ગુંડાઓ તમારા જીવ લેવાની પાછળ પડ્યા હોય અને એક ગરીબ માણસ તમારી રક્ષા માટે બધું દાવ પર લગાવી દે, તો શું તમે તે માણસની કિંમત સમજી શકત કે પછી સમાજના ડર અને અમીરી ગરીબીના ભેદમાં તેને ઠુકરાવી દેત? અને સૌથી મોટો સવાલ, જો તમારી જિંદગીમાં પણ એવો કોઈ માણસ આવી જાય જે કોઈ મતલબ વિના, કોઈ લાલચ વિના માત્ર તમારી ખુશી અને તમારા જીવ માટે ઊભો થઈ જાય, તો શું તમે તેને ઓળખી શકશો, તેને અપનાવી શકશો કે પછી દુનિયાના દેખાવમાં તેને ગુમાવી દેશો? સાચું વિચારો, કારણ કે જિંદગી આપણને આવા મોકા ખૂબ ઓછા આપે છે, જ્યાં એક નિર્ણય માત્ર આપણી નહીં પણ કોઈ બીજાની આખી જિંદગી બદલી શકે છે. હવે દિલ પર હાથ રાખીને જવાબ આપો. જો તમારે પસંદ કરવું હોય દોલત, સમાજ અને દેખાડો કે પછી સાચો પ્રેમ, ભરોસો અને માનવતા, તો તમે શું પસંદ કરશો? કોમેન્ટમાં માત્ર એક શબ્દ લખો, દોલત કે માનવતા. તમારો જવાબ જ જણાવશે કે તમે અંદરથી કેટલા અમીર છો. જો તમને પણ લાગે છે કે આ દુનિયાને પૈસા કરતાં વધુ સાચા દિલ અને માનવતાની જરૂર છે, તો આ કહાનીને લાઈક જરૂર કરજો, પોતાના દોસ્તો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ દિલને સ્પર્શી જનારી કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે આગલી કહાની કદાચ કોઈ બીજાની નહીં પણ તમારી જિંદગી સાથે જોડાયેલી હોઈ શકે છે. મળીએ આગલી કહાનીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. આભાર.